વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે તો લગભગ બધાના જ ઘરમાં મકાઈની રેસીપી બને જ છે. તો ખાવામાં એકદમ ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઇઝી અમેરિકન મકાઈની હું આજે 2 રેસીપી તમારી સાથે શેર કરીશ. જેમાંથી એક છે તે રેસ્ટોરન્ટ સ્ટાઇલની ક્રિસ્પી કોર્ન અને બીજી છે તે કોર્ન ચાટ એટલે કે મકાઈની ચાટ. રેસ્ટોરન્ટ કે પછી હોટલોમાં અલગ અલગ રીતે ક્રિસ્પી કોર્ન મળે છે, પરંતુ આજે હું તમારી સાથે રેગ્યુલર જે ક્રિસ્પી કોર્ન આવે છે તે બનાવી રહી છું. તેની રેસીપી તમારી સાથે શેર કરીશ અને તેની સાથે આપણે એક ચટપટી સ્વીટ કોર્ન ચાટ એટલે કે અમેરિકન મકાઈની ચાટ પણ બનાવીશું. તો ચાલો આ ટેસ્ટી અને એકદમ ડિલિશિયસ રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો સૌથી પહેલાં આપણે ક્રિસ્પી કોર્ન બનાવી લઈએ. તો તેના માટે મેં અહીં 1 બાઉલ જેટલા સ્વીટ કોર્ન એટલે કે અમેરિકન મકાઈ લીધે છે. તેના મેં દાણા આવી રીતે કાઢી લીધા છે. અત્યારે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે તો આ અમેરિકન મકાઈ તમને સહેલાઈથી માર્કેટમાં મળી જશે. તો ચાલો હવે આપણે આ મકાઈના દાણાની બાફી લઈએ. તો તેના માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર એક તપેલી રાખી છે. હવે તેમાં 4 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પાણી અહીં તમે તમારી જરૂરત પ્રમાણે એડ કરી શકો છો. હવે તેની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મીઠાને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. પાણી જ્યારે થોડું ગરમ થવા લાગે ત્યારે આપણે તેમાં આ જે મકાઈના દાણા કાઢીને રાખ્યા છે તે બધા જ દાણા એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમને આપણે હાઈ પર કરી દઈશું અને ચમચીની મદદથી આવી રીતે એકવાર સારી રીતે મકાઈના દાણા પાણીમાં મિક્સ કરી લઈએ. અને ગેસની હાઈ ફ્લેમ પર આપણે 4 થી 5 મિનિટ સુધી આ મકાઈના દાણાને બાફી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મકાઈના દાણા છે તે સરસ એવા બફાઈ ગયા છે અને 5 મિનિટ પણ થઈ ગઈ છે. હવે આ બાફેલા મકાઈના દાણાને આપણે ઝારાની મદદથી આવી રીતે કાઢી લઈશું અને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે આ બાફેલા જે મકાઈના દાણા છે તેને આપણે થોડા ઠંડા કરી લઈએ, એટલે કે રૂમ ટેમ્પરેચર પર આવે એટલા આપણે ઠંડા કરી લેવાના છે. બિલકુલ ઠંડા નથી કરવાના, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે તેમાં 1/4 કપ જેટલો કોર્નફ્લોર એડ કરીશું. તેની સાથે 1/4 કપ જેટલો ચોખાનો લોટ અને 1 મોટી ચમચી જેટલો મેંદો પણ એડ કરીશું. મીઠું સ્વાદ અનુસાર 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું અને ચમચીની મદદથી આવી રીતે મકાઈના દાણાને મિક્સ કરી લેવાના છે. ધ્યાન રાખવાનું છે કે આપણે હાથની મદદથી આને મિક્સ નથી કરવાનું, નહીંતર કોર્નફ્લોર, ચોખાનો લોટ અને મેંદો છે તે સારી રીતે મકાઈના દાણા સાથે કોટ નહીં થાય અને મકાઈના દાણા છે તે એકબીજા સાથે ચોંટી જશે. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ રીતે મકાઈના દાણા કોટ થઈ ગયા છે. તો હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. તો તેના માટે આપણે એક બાઉલ લઈશું અને તેના પર આવી રીતની એક ચારણી રાખીશું અને ચારણીમાં થોડા આ જે કોટ થયેલા મકાઈના દાણા છે તે એડ કરીશું અને બિલકુલ હળવા હાથેથી આપણે તેને ચાળી લઈશું. તેથી જે એક્સ્ટ્રા કોર્નફ્લોર, ચોખાનો લોટ અને મેંદો નીકળી જાય અને આવી રીતે તેને ચાળી અને બીજી પ્લેટમાં આપણે કાઢી લઈશું. તો આવી રીતે બધા જ મકાઈના દાણાને આપણે સારી રીતે ચાળી લેવાના છે. હવે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો ચેક કરી લઈએ કે તેલ આપણું ગરમ થઈ ગયું છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે આવી રીતે ઝારામાં થોડા આપણે મકાઈના દાણા લઈશું અને ગરમ તેલમાં એડ કરીશું. મકાઈના દાણા તેલમાં એડ કર્યા બાદ તરત જ આપણે કઢાઈને 80% જેટલું કવર કરી લેવાનું છે, નહીંતર મકાઈના દાણા છે તે તેલમાં ફૂટશે અને એક્સિડન્ટ પણ થઈ શકે છે. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને મકાઈના દાણાને આવી રીતે ઢાંકીને જ આપણે 2 થી 3 મિનિટ સુધી ફ્રાય થવા દેવાના છે. તો લગભગ 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે ઢાંકણ ખોલીને આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે મકાઈના દાણા છે તે તેલમાં સરસ એવા સેટ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ આપણે લો પર કરી દઈશું અને 4 થી 5 મિનિટ સુધી આપણે તેને ફ્રાય કરી લઈએ. હલકો એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે મકાઈના દાણાને તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મકાઈના દાણાનો સરસ એવો કલર આવી ગયો છે. હવે આને આપણે ચારણીમાં અથવા તો ટિશ્યુ પેપર પર કાઢી લઈશું, તેથી જે એક્સ્ટ્રા ઓઇલ છે તે નીકળી જાય. તો સ્વીટ કોર્ન તળાઈને રેડી થઈ ગયા છે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. તો તેના માટે મિક્સિંગ બાઉલમાં આપણે આ જે તળેલા મકાઈના દાણા છે તે લઈ લઈશું. હવે તેમાં 2 મોટી ચમચી જેટલી ઝીણી સુધારેલી ડુંગળી, 2 મોટી ચમચી જેટલા ઝીણા સુધારેલા કેપ્સિકમ, થોડી ઝીણી સુધારેલી કોથમીર, 1 નાની ચમચી જેટલો આમચૂર પાવડર, અડધી નાની ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 નાની ચમચી ચાટ મસાલો, મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અચ્છા, તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો.
તો રેડી છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલના ક્રિસ્પી કોર્ન. તો ચાલો હવે આપણે ગરમ ગરમ તેને સર્વ કરી લઈએ. તો બન્યા છે ને એકદમ છૂટા છૂટા ક્રિસ્પી કોર્ન. જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ તો ક્રિસ્પી કોર્ન આપણે જરૂરથી ઓર્ડર કરીએ છીએ. તો હવે આપણે ક્રિસ્પી કોર્ન ઘરે એકદમ સહેલાઈથી અને ફટાફટ બનાવી શકીએ છીએ. તો છે ને એકદમ સહેલી રેસીપી. તમે આ ક્રિસ્પી કોર્ન એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણે ફટાફટ સ્વીટ કોર્ન ચાટ એટલે કે અમેરિકન મકાઈની ચાટ બનાવી લઈએ. તો તેના માટે મિક્સિંગ બાઉલમાં 2 કપ જેટલા બાફેલા મકાઈના દાણા લઈશું. ત્યારબાદ તેમાં એક ઝીણી સુધારેલી મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું, એક મીડિયમ સાઇઝનું ઝીણું સુધારેલું ટામેટું, એક ઝીણું સુધારેલું લીલું મરચું, થોડી ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું, 2 મોટી ચમચી જેટલો શેઝવાન સોસ. શેઝવાન સોસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો. હવે તેની સાથે આપણે અડધી નાની ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 1 નાની ચમચી ચાટ મસાલો અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. મીઠું મેં અહીં એડ નથી કર્યું કારણ કે શેઝવાન સોસમાં અને જ્યારે આપણે મકાઈની બાફી હતી ત્યારે તેમાં પણ આપણે મીઠાનું એડ કર્યું હતું. તો મીઠું તમને જો ઓછું લાગે તો અહીં તમે મીઠું એડ કરી શકો છો. તો અહીં જુઓ આપણી ચટપટી કોર્ન ચાટ એટલે કે અમેરિકન મકાઈની ચાટ રેડી થઈ ગઈ છે. તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ. આ અમેરિકન મકાઈની ચાટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે તેનો 100 ગણો ટેસ્ટ વધારવા માટે આપણે તેની પર ચીઝ એડ કરીશું અને ચીઝને આપણે આવી રીતે ખમણીને એડ કરીશું. હવે તેના પર આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને થોડી કોથમીરથી આપણે ગાર્નિશ કરી લઈએ. તો રેડી છે એકદમ લારી પર મળે તેવી સ્વીટ કોર્ન ચાટ એટલે કે અમેરિકન મકાઈની ચાટ. તો આ બંને સ્વીટ કોર્નની રેસીપી બહુ જ ટેસ્ટી એવી લાગે છે, તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.